નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી ખાણ ખનીજ વિભાગમાં ભ્રષ્ટાચાર, એસીબી સુધી પહોંચી ફરિયાદ। નવસારી જિલ્લાના ખાણ ખનીજ વિભાગ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે અને હવે આ મામલો એન્ટી કરપ્શન બ્યુરો સુધી પહોંચી ગયો છે। મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિક દ્વારા એસીબી સમક્ષ લેખિત ફરિયાદ કરવામાં આવી છે, જેમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988 હેઠળ કાર્યવાહી કરીને જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે। ફરિયાદી વિનીત સમસુમા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં નવસારી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના જીઓલોજિસ્ટ અને માઇનિંગ સુપરવાઇઝર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે ખનન તથા રેતી, માટી, વાહન સહિત કામગીરીમાં નિયમો વિરુદ્ધ લાંચ લેવામાં આવતી હોવાની પ્રથા ચાલી રહી છે। આ સાથે ફરિયાદમાં વધુ એક ચોંકાવનારો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ લાડુ ગોપાલ નામની એક એનજીઓ સાથે સંકળાયેલા કેટલાક લોકો વેપારીઓ પાસેથી મોટી રકમ ઉઘરાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ફરિયાદીનો દાવો છે કે આ મુદ્દે નાણાકીય વ્યવહારો સંબંધિત કેટલાક પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે અને આ તમામ નાણાકીય વ્યવહારોની વિગતવાર તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। અરજીમાં સંબંધિત અધિકારીઓની સંપત્તિની તપાસ કરવા માંગ કરવામાં આવી છે। ફરિયાદીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 15 દિવસની અંદર આ મામલે કોઈ કાર્યવાહી નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટમાં જ આ રીતની અરજી એટલે કે પીઆઈએલ દાખલ કરવામાં આવશે। હવે પ્રશ્ન ઊભો થાય છે, નવસારીના ખાણ ખનીજ વિભાગમાં ચાલી રહેલા આક્ષેપોની સચ્ચાઈ શું છે અને શું તંત્ર આ મામલે કોઈ કડક પગલું ભરે છે? આ સમગ્ર મુદ્દે હવે લોકોની નજર તંત્રના આગામી પગલા પર ટકેલી છે। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી।